નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેવડિયાની મુલાકાત લીધી। જામનગરમાં માર્ચના પ્રારંભે વડાપ્રધાનના આગમન પૂર્વે ચાલતી તડામાર તૈયારીઓ। સુરતની ભયાનક આગમાં 30 કલાક દરમિયાન બળીને ખાખ થતી 850 દુકાનો અને ₹500 કરોડનું નુકસાન। આસામમાં ગત મોડી રાત્રે નોંધાતો ભૂકંપ, દિલ્હી સુધી ધણધણી ધરા। જામનગર નજીક દરેડના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રાભિષેક યોજતા ડોક્ટર દેવાંશુ શુક્લા તથા પરિવાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વિશ્વભરમાં જાણીતા થઈ ગયેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદારની વિરાટકાય પ્રતિમાની પાદ પૂજા કરીને ભાવાંજલિ આપી હતી। ગઈકાલે ગુજરાત પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે એકતાનગર ખાતે પહોંચ્યા હતા। તેમનું અહીં આદિવાસી ભાઈ બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય દ્વારા સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને બાદમાં પ્રદર્શન કક્ષની મુલાકાત પણ લીધી હતી તથા વ્યૂંગ ગેલેરી ખાતે પણ તેઓએ સરદાર સરોવર ડેમ તેમજ વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું સૌંદર્ય નિહાળ્યું હતું। તેઓએ રાત્રિ રોકાણ નર્મદા ખાતે કર્યું હતું। રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને ભારે સુરક્ષા ગોઠવાઈ છે। વડાપ્રધાન મોદી જામનગર આવી રહ્યા છે એવી વાતો ઘણા સમયથી સાંભળવા મળે છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે શહેરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે અને બીજી તરફ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા જરૂરી ચકાસણીઓ વગેરે પણ થઈ રહી છે। જોકે કોઈ પણ ઉચ્ચ સરકારી અધિકારી દ્વારા વડાપ્રધાનના જામનગર આગમન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર વિગતો લોકોની જાણમાં જાહેર કરવામાં આવી નથી। બિન સત્તાવાર રીતે એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન માર્ચ મહિનાના પ્રારંભે જામનગરની મુલાકાત લેશે। લાલ બંગલા સંકુલમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। બીજે દિવસે સવારે રિલાયન્સના વનતારા સંકુલની મુલાકાત લેશે અને ત્રીજે દિવસે સાસણ ખાતે કેન્દ્ર સરકારના વન સંબંધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એવી વિગતો મોઢામોઢ ચર્ચાઈ રહી છે, જેની કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। વડાપ્રધાનના એરપોર્ટથી લાલ બંગલા સંકુલ સર્કિટ હાઉસ સુધીના રૂટ પૈકીના દિગ્જામ સર્કલથી માંડીને પાયલોટ બંગલા સુધીના રોડને દર વખતની માફક આ વખતે પણ રોડ શોમાં આયોજિત કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। રોડ પર આડસો મૂકવામાં આવી રહી છે। બીજી બાજુ વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે હવે જામનગરના માર્ગ અને મકાન વિભાગને અત્યારે સર્કિટ હાઉસમાં રંગરોગાન કરવાનું મુહૂર્ત મળી આવ્યું છે। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ભીષણ આગ આખરે 30 કલાકની મહેનત બાદ કાબૂમાં આવી છે। 40થી વધુ ફાયર ફાઇટરોએ 40 લાખ લીટર પાણીનો એકધારો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે, પણ આગને કારણે 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને તેને કારણે તેઓને 500 કરોડનું અંદાજે નુકસાન થયાનું જાણવા મળે છે। 4 માળની ઇમારત ભસ્મીભૂત થઈ જતા અનેક કરોડપતિ રોડપતિ થઈ ગયાનું જણાય છે। હાલ કુલિંગની કામગીરી ચાલુ છે। 4 માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ઇમારતમાં 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। અહીંના કાપડના વેપારીઓને 500 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે। આ ભીષણ આગને કારણે વેપારીઓના હાલ બેહાલ થયા છે। કેટલાય વેપારીઓએ પોતાની દુકાન પોતાની જ આંખની સામે જ બળતી જોઈ છે। તેમના આખા જીવનની મહેનત તેમની સામે જ ખાખ થતા વેપારીઓમાં પણ રોષ અને દુઃખની લાગણી છવાઈ છે। ત્યાં હાજર અનેક વેપારીઓએ જણાવ્યું હતું કે અમે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ શરૂ થયા બાદ આ આગ માર્કેટમાં ફેલાઈ જતા બેકાબુ બની હતી। ફાયર બ્રિગેડ દ્વારા 30 કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી શહેરભરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યારે આગ લાગ્યાના 30 કલાકથી વધારે સમય વીત્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। ગઈકાલે બુધવારે મધરાત બાદ 2:25 કલાકે આસામના મોટી ગામમાં 5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની અસર આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને દિલ્હી NCR સુધી અનુભવાઈ હતી। ગુવાહાટી, નગાવ અને તેજપુરમાં ભારે ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું અને ઊંડાઈ 16 કિલોમીટર હતી। અડધી રાત્રે અચાનક ભૂકંપથી લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા। ગુવાહાટી, નગાવ, તેજપુરમાં ઝટકા વધુ ભારે હતા તો ક્યાંક હળવા આંચકા હતા। જોકે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના ખબર નથી। ભૂકંપની સૌથી વધુ અસર આસામમાં જોવા મળી હતી। સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે લખ્યું, કંપન એટલું જબરજસ્ત હતું કે પંખા અને બારીઓ હલવા લાગ્યા હતા। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાભિષેક, નગરમાં હિટ એન્ડ રન અને આજથી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ।
જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626.
બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 8347791194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સિનિયર ઓર્થોપેડિક સર્જન અને શ્રદ્ધા હોસ્પિટલના ઓનર ડોક્ટર દેવાંશુ શુક્લા પરિવાર દ્વારા મહાશિવરાત્રિના પાવન દિને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાભિષેક તથા મહાપૂજા અને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આયોજક પરિવારના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં જયેશભાઈ રૂપારેલિયા તથા તેમના પત્ની સહિતના પરિવારજનોએ પણ રુદ્રાભિષેકનો ધર્મલાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. રુદ્રાભિષેક અને મહાઆરતી વગેરેના કાર્યક્રમો જામનગર નજીકના દરેડ ખાતે આવેલા બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તક્ષશિલા સંકુલમાં પૂજ્ય શ્રી શંકરાચાર્ય પ્રેરિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજિત કરવામાં આવ્યા હતા. આ ધર્મોત્સવમાં ડોક્ટર દેવાંશુ શુક્લા, તેમના જાણીતા ગાયનેકોલોજીસ્ટ પત્ની ડોક્ટર સંધ્યા શુક્લા અને ડોક્ટર દેવાંશુ શુક્લાના મનોચિકિત્સક પુત્રી ડોક્ટર શ્રદ્ધા શુક્લા સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહેમાનોને આવકાર્યા હતા. તેમજ સમગ્ર આયોજનને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું તથા જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ તક્ષશિલા સંકુલ ખાતે આગામી મે મહિનામાં બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનું ભવ્ય મંદિર ઉદ્ઘાટિત થવા જઈ રહ્યું છે. આ ધર્મોત્સવ પ્રસંગે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ઉપરાંત એક બ્રહ્મ અગ્રણી ભાવિક તથા ડોક્ટર દેવાંશુ શુક્લાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સિદ્ધેશ્વર મહાદેવ પંચદેવ મંદિરના પ્રાંગણમાં આજે આપણે શિવરાત્રિના દિવસે, આવો પાવન દિવસે આપણે અહીંયા આ દર્શનનો લાભ લઈએ છીએ અને અભિષેકનો બહુ સરસ એક અનુષ્ઠાન આપણે શુક્લા સાહેબે કર્યા છે. એના બહુ ભવ્ય એક સંકલ્પ હતો કે આપણે જેટલા બ્રાહ્મણો ભેગા થઈ શકે એ બ્રાહ્મણોથી આપણે જે છે અભિષેક કરાવીએ. તો એવો સંકલ્પ લઈને એ ચાલ્યા હતા. આજે એ સંકલ્પનું પૂર્ણ થાય છે અને આ સિદ્ધેશ્વર મહાદેવ, જેને મારો અનુભવજી છે કે આ કોઈ બહુ પરમ તપસ્વી જણ હશે જેને આ તપ કરીને આ ભૂમિને જે શંકરાચાર્યને પ્રદાન કરીને આવો ભવ્ય મંદિર બનાવ્યા અને આવો ભવ્ય મંદિરનું સંચાલન સ્વયં શંકરાચાર્ય ગુરુજી શારદાપીઠ દ્વારાથી ચાલે છે. ભવ્ય મંદિરનો તમે દર્શન કરવાનો લાભ જરૂર લેશો. એક વખત આવશો તો તમને લાગશે કે અહીંયા દરરોજ આવવાનું જેવું છે. આપણે આ જે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આજે આપણે ઊભા છીએ અને મહાદેવની આ જે આરાધના કરી રહ્યા છીએ, આની બાજુમાં જ એક પરશુરામ દાદાનું મંદિર મહાનિર્માણ થઈ રહ્યું છે અને જે લગભગ 6000 સ્ક્વેર ફીટમાં મોટા પાયે બનવા જઈ રહ્યું છે અને ત્રિગૃહી મંદિર કે જેને આપણે એક ગર્ભગૃહ 3, જેમાં 3 ગૃહનો સમાવેશ એક જ ગર્ભગૃહમાં થાય એવું મોટું મંદિર બનવા જઈ રહ્યું છે, જે કદાચ ગુજરાતમાં સર્વપ્રથમ બનતું હશે અને જે આપણા જગતગુરુ શંકરાચાર્યજીના નેજા હેઠળ અને એમના આશીર્વાદથી આ બની રહ્યું છે, જે ખાસ આપ સૌને જાણ અને આ જગ્યાની મુલાકાત લેશો. આજનો જે કાર્યક્રમ છે, અમે જે શિવ પૂજા કરવા આવીએ છીએ, શિવરાત્રિ અને આ એટલા અંગે મેં આ પૂજાનું આયોજન કરેલું છે.
જે મહારાજજી સાથે અમે કરીએ છીએ. એકદમ એટલો બધો આનંદ અંદરથી આવે છે પૂજાનો. અને બહાર તમે જોશો 51 જણા પૂજા, 51 કપલ પૂજા કરે છે. એ બધું આયોજનમાં બધાની ઉર્જા આપણને મળે છે. અહીંયા પ્રગતિ ને પ્રમોશનના ભાગરૂપે અહીંયા પરશુરામ મંદિર થવાનું છે. પરશુરામ મંદિરની 5/5/2005ના ખાતમુહૂર્ત છે. એ અંગે જે કાંઈ બ્રાહ્મણોમાં લાવવાની છે જાગૃતિ, એના અંગે અમે અલગ અલગ પ્રોગ્રામ કરી સિદ્ધેશ્વર મહાદેવમાં બધાને ભેગા કરવાના. જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક ઈજાગ્રસ્ત પ્રત્યે નિર્દય બની ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જામનગર શહેરમાં તથા શહેરની આસપાસના ધોરીમાર્ગો પર વાહન ચાલકો, ખાસ કરીને કાર ચાલકો બેફામ ગતિએ પોતાના વાહનો ચલાવે છે અને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરે છે, તેમજ અકસ્માતો સર્જી નાસી પણ છૂટે છે. આ પ્રકારના અકસ્માત સર્જતા વાહન ચાલકો માનવતા પણ ભૂલી જાય છે. આ પ્રકારના તત્વોને જામનગર પોલીસે જહેમત ઉઠાવીને સીસીટીવી કેમેરાના ફૂટેજ મારફત પાતાળમાંથી પણ શોધી કાઢવા જોઈએ એવી લોક લાગણી જોવા સાંભળવા મળી રહી છે. શહેરમાં વધુ એક વખત આ પ્રકારનો હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જામનગર શહેરના રણમલ તળાવ ગેટ નંબર 2 પાસે એક કાર ચાલકે ખૂબ જ બેદરકાર રીતે એક ટુ વ્હીલરને ઓવરટેક કરી ખૂબ જ ટૂંકો વળાંક લઈને એક ટુ વ્હીલર ચાલકને બેરહેમીથી ઉડાવી દીધો હતો. આ કાર ચાલકે વળાંક લેતી વખતે પાછળ આવી રહેલા વાહનોની પણ કોઈ દરકાર લીધી ન હતી અને અકસ્માત બાદ આ કાર ચાલકે માનવતાને નેવે મૂકી ઘટના સ્થળેથી પોતાની કાર ફૂલ સ્પીડે ભગાડી મૂકી હતી. આ અકસ્માતમાં મુસ્તાક મજીદભાઈ ખલીફા નામનો યુવાન ડિવાઈડર સાથે અથડાઈ જવાને કારણે ઈજાઓ પામ્યો હોય. 108 મારફતે આ યુવાનને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા આ પ્રકારના વાહન ચાલકોને શોધી કાઢવા જોઈએ અને આ પ્રકારના બનાવોમાં વાહન ચાલકોને વધુમાં વધુ સજા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવું જોઈએ એવી લોક લાગણી લોકોમાં પ્રદર્શિત થઈ રહી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજે 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો આરંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે આજે ગુરુવારે સવારે કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર વેલકમ કર્યું હતું. ગુલાબના ફૂલ આપ્યા હતા, મોઢા મીઠા કરાવ્યા હતા અને પરીક્ષાઓમાં સફળતા મળે તે માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આજે ગુરુવારે સવારે આ કાર્યક્રમ જામનગર શહેરના વોર્ડ નંબર 3માં વિકાસ ગૃહ પર આવેલા GS મહેતા કન્યાલય વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં આ પ્રકારના 59 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાઓ માટે વ્યવસ્થાઓ, સુવિધાઓ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓમાં જામનગર શહેર જિલ્લામાં કુલ 27,000થી વધુ પરીક્ષાર્થી ભાઈઓ અને બહેનો નોંધાયેલા છે અને આજે પ્રથમ દિવસથી શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહથી પરીક્ષાઓ આપી રહ્યા છે. આ કાર્યક્રમ સમયે કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSCની તથા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં બંનેમાં તો SSC અને 12મા ધોરણમાં થઈ અને લગભગ 27,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે. ત્યારે આજે અહીંની જામનગરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા તથા પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ જિલ્લા વહીવટીતંત્ર પાઠવે છે તથા પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર પરીક્ષાનું જે આયોજન થયેલ છે ધોરણ 10 અને ધોરણ 12 માટે, એમાં કુલ 59 જેટલા પરીક્ષા સ્થળો પર 17,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને એ જ રીતે 36 જેટલા પરીક્ષા સ્થળ પર ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 8,000 જેટલા વિદ્યાર્થીઓ અને સાયન્સના 1,700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. દરેક પરીક્ષા સ્થળ છે એ CCTVથી સજ્જ છે અને દરેક પરીક્ષા સ્થળ પર કોઈપણ વિદ્યાર્થીને કોઈ આરોગ્ય લગત કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે દરેક પરીક્ષા સ્થળ પર આરોગ્યની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ ઉપરાંત પરીક્ષા સ્થળો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની વ્યવસ્થા, પોલીસનો બંદોબસ્ત પણ સમગ્ર પરીક્ષા દરમિયાન ફાળવવામાં આવેલો છે. પ્રશ્નપત્રની ગોપનીયતા જળવાઈ રહે એ માટે ઝોનલ અધિકારી મારફત ઝોનથી જે તે પરીક્ષા સ્થળ પર પેપર પહોંચાડવા માટે પણ વ્યવસ્થા લાયદી કરવામાં આવેલ છે. સમગ્ર વહીવટીતંત્ર દ્વારા કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, સંપૂર્ણ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપતા ધારાસભ્ય અને હુમલાનો આરોપી સહિતના સમાચારો.
જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 27 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓનો આરંભ થઈ ચૂક્યો છે. પરીક્ષાર્થીઓ ઉમંગથી પરીક્ષાઓ આપે, ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરે અને પરીક્ષાઓ આપતી વખતે પ્રફુલ્લિત રહે એ માટે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ તમામ પરીક્ષાર્થી ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ પાઠવી છે, જે અત્રે પ્રસ્તુત છે. આગામી તારીખ 27થી ગુજરાત માધ્યમિક અને ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ્સ શરૂ થવા જઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લાના ધોરણ 10ના 17,232 વિદ્યાર્થીઓ, જામનગર જિલ્લાના ધોરણ 12ના સામાન્ય પ્રવાહના
8,618 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1,738 વિદ્યાર્થીઓ, એની સાથે સાથે સંસ્કૃત પ્રથમાના 71 અને મધ્યમાના 64 વિદ્યાર્થીઓ, સમગ્ર વાલીગણ તેમજ શાળા સંચાલકોને હું મારા માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આપ આ બોર્ડ એક્ઝામ્સમાં ફ્લાઇંગ કલર સાથે ઉત્તીર્ણ થાવ અને આપણા હાલાર જિલ્લાનું નામ ગુજરાત સ્તરે રોશન કરો એવી પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આપણું શીર્ષસ્થ નેતૃત્વ એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે એક પરિકલ્પના છે કે વિકસિત ભારતમાં હવેની યુવા પેઢી છે એ આ દેશના વિકાસમાં કોન્ટ્રીબ્યુટ કરે, તો આપ ફરી આવનારા સમયમાં આ દેશના વિકાસમાં સહભાગી બનો એવી અભ્યર્થના, એવી પ્રાર્થના સાથે પુનઃ આપ બધાને હૃદયપૂર્વકની શુભકામનાઓ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મથકે એક વાહન ચાલક વાહનમાંથી ઉતરી એક રાહદારીને છરી દેખાડી તેની સાથે મારકૂટ કરે છે એવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ જામનગર પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સનું નામ નવાઝ સમા હોવાનું જાહેર થયું છે. આ શખ્સે આ પ્રકારનો હુમલો શા માટે કર્યો હતો તે અંગેની વિગતો બહાર આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સે જે યુવાન પર હુમલો કર્યો હતો અને છરી દેખાડી હતી તે યુવાન પડધરી નજીક રહેતો હોવાનું અને તે યુવાનનું નામ ધારસીભાઈ સાડમિયા હોવાનું તાજેતરમાં જાહેર થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર આર.એમ. તન્નાએ ગઈકાલે બુધવારે મહાશિવરાત્રીના દિને ખંભાળિયા નજીકના સલાયા ખાતે મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી. કલેક્ટર આર.એમ. તન્નાએ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયામાં આવેલા શ્રી પાડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના બાદ યજ્ઞમાં બીડું હોમ્યું હતું. કલેક્ટરે પૂજા અર્ચના દરમિયાન દેવાધિદેવ મહાદેવને જલ અને બીલીપત્ર અર્પણ કર્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમ અંગે કલેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં દરેક નાના મોટા મહાદેવના જે કંઈ મંદિરો છે તેમાં કોઈક ને કોઈક ધર્મ કાર્ય અને શિવ પૂજા અર્ચના ચાલી રહી છે. આજે દ્વારકા જિલ્લામાં પણ જુદી જુદી જગ્યાએ ઘણા પૌરાણિક મંદિરો છે. ખંભાળિયા, સલાયા, કોઈ પણ તાલુકો, કોઈ પણ ગામ એવું નહીં હોય કે જ્યાં મહાદેવ, પુરાણા મહાદેવ બિરાજમાન નહીં હોય. આજે એ ભાગરૂપે અહીંયા સાયલામાં પણ સારું યજ્ઞનું એક આયોજન હતું મહાદેવનું. એમાં પણ મને મોકો મળ્યો અને લોકોની સાથે મારી શ્રદ્ધા પણ મહાદેવ સાથે મેં પણ વંદન કર્યા અને મહાદેવને સૌનું કલ્યાણ થાય અને સૌને મહાદેવના સૌ સેવકો, આપણે સૌ દરેક જીવને જીવનમાં સરળતા પ્રાપ્ત થાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને સરકારી કામકાજ બદલ નાનામાં નાના માણસો હોય એને પણ કંઈક મદદરૂપ થઈ શકે એવી રીતનું વાણી, વર્તન, વિચારો રહે અને કાર્ય થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. છેલ્લા કેટલાક લાંબા સમયથી જામનગર, હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના અને આ પ્રકારના એટેકને કારણે મોત થયાના બનાવો બની રહ્યા છે. ગઈકાલે બુધવારે મહાશિવરાત્રીના દિવસે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ દિવ્ય જોશી નામના 24 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. આ યુવાન બપોરના સમયે ઘરે આરામ કરી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યાનું જાહેર થયું છે. હાર્ટ એટેક બાદ યુવાનને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા આ યુવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જામનગરમાં જીવલેણ અકસ્માતોની પરંપરા અટકવાનું નામ લેતી જ નથી. વધુને વધુ નિર્દોષ નાગરિકોનો ઘાતક અકસ્માતોમાં ભોગ લેવાઈ રહ્યો છે. આવો વધુ એક ગમખ્વાર અકસ્માત જામનગર નજીકની ઠેબા ચોકડી પાસે નોંધાયો છે. ગઈકાલે બુધવારે એક બાઇક ચાલકે અન્ય એક બાઇકને ઠોકર મારતા અને ત્યારબાદ રોડ પર ફેંકાઈ ગયેલા બાઇક ચાલક યુવાનનું એક કાર સાથે અથડાઈ જવાથી મોત નીપજ્યું છે. જામનગરમાં બાયપાસ નજીક અક્ષરધામ સોસાયટીમાં રહેતો 20 વર્ષનો યુવાન દીપક કરણભાઈ વિશ્વકર્મા પોતાનું GJ10 ED 4741 નંબરનો બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની આગળ જઈ રહેલા જામનગર જિલ્લાના ચેલા ગામના 45 વર્ષના જીતેશભાઈ પોપટભાઈ કણઝારિયાના બાઇકને પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતને કારણે ઠોકર લગાવનાર બાઇકનો ચાલક દીપક રોડ પર ફેંકાઈ ગયો હતો. એ સમયે ત્યાંથી GJ10 CN 6371 નંબરની કાર પસાર થતી હતી. તેની સાથે દીપક અથડાઈ પડતા ગંભીર ઇજાઓને કારણે આ યુવાનના જીવનનો દીપક બુઝાઈ ગયો હતો. છોટીકાસી જામનગરમાં ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા દેવાધિદેવ મહાદેવની 44મી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ગઈકાલે રાત્રે 12:30 વાગે ટાઉન હોલ નજીકના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી સાથે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રાનું સંચાલન પાલખી સમિતિના ધાર્મિક યુનિફોર્મ અને આઈ કાર્ડ ધરાવતા 70 શિવભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.
પાલખી વાહક સેવકોએ ખુલ્લા પગે જબ્બા અને પિતાંબરી ધારણ કરી સમગ્ર શોભાયાત્રા દરમિયાન પાલખી ઉચકી હતી. ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને બેન્ડના તાલના સથવારે સિદ્ધનાથ મંદિરથી પ્રારંભ પામેલી શોભાયાત્રા કાશી વિશ્વનાથ રોડ અને સુપર માર્કેટ થઈ રણજીત રોડ, ચાંદી બજાર હેડ પોસ્ટ ઓફિસ, દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર, પંચેશ્વર ટાવર થઈ ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં સતવારા સમાજના યુવા દ્વારા શિવ વિલાપ દ્રશ્યની રજૂઆત તથા અઘોરી ભસ્મરાસ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા કુલ 28 ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના સેનાનગર વિસ્તારમાં અલગ અલગ 2 મકાનોમાં ચોરી થઈ હોવાની ફરિયાદ ચોરી થયાના લાંબા સમય પછી દાખલ કરવામાં આવી છે. જામનગર તાલુકાના ફલ્લા ગામે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં 200 જેટલા મહિલાઓએ જલના બેડા દ્વારા દેવાધિદેવ મહાદેવને જલાભિષેક કર્યો હતો. જામનગરના એક એડવોકેટ દ્વારા શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન પાટનગર ગાંધીનગરથી ઓપરેટ થતા સરકારના પોર્ટલ પર ઓનલાઈન લઈ જવામાં આવ્યો છે, જેથી જામનગરના ઢોર ગાંધીનગરમાં પણ ગાજ્યા છે. ખંભાળિયાની એક મહિલા કલાકારની સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈએ ફેક આઈડી બનાવીને વાંધાજનક વિડીયો ક્લિપ અપલોડ કરી હતી, જે અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના સંદર્ભમાં આજે 27 ફેબ્રુઆરીએ પણ જૂનાગઢ અને રાજકોટ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. આ ટ્રેન સાંજે જૂનાગઢ પહોંચી હતી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં 56 વર્ષના પરબતભાઈ રામભાઈ ચાવડાનું છાતીમાં દુખાવો પડ્યા પછી અવસાન થયું છે. તેમનું મૃત્યુ સારવાર દરમિયાન થયું હતું. દ્વારકામાં રહેતા ક્રિષ્નાબેન મનોજભાઈ પ્રેમજીભાઈ ઘોગલિયા નામના 40 વર્ષના પરિણીતા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પોરબંદર પાસિંગના એક ડમ્પરે એક્ટિવાને ઠોકર મારતા ક્રિષ્નાબેનને ઈજાઓ થઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હોમગાર્ડ યુનિટનો સભ્ય ઇરફાન હસનભાઈ પટણી વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતો હોવાથી અને જેલમાં હોવાથી તેને હોમગાર્ડમાંથી ડિસમિસ કરવામાં આવ્યો છે. જામનગરમાં ભોઈ સમાજ દ્વારા આગામી 2 માર્ચના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રક્તદાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આચાર્ય રાજેશ ત્રિવેદીના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલા આ કેમ્પમાં 136 તાલીમાર્થીઓ અને કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. ડોક્ટર હરગોવિંદ ગોરધનદાસ તન્ના તે ડોક્ટર ચંદ્રિકાબેનના પતિ તથા ડોક્ટર પ્રશાંત આશાબેન અને હેમાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 70 વર્ષના પ્રતાપભાઈ પ્રાણજીવન ભટ્ટ તે અમિતભાઈના પિતાનું અવસાન થયું છે. 63 વર્ષના કિરીટભાઈ ભોગીલાલ સંઘવી તે દક્ષાબેનના પતિ અને ભવ્યના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે સવારે 10:30 કલાકે ચાંદી બજારમાં મોટા ઉપાશ્રય ખાતે રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેવડિયાની મુલાકાત લીધી. જામનગરમાં માર્ચના પ્રારંભે વડાપ્રધાનના આગમન પૂર્વે ચાલતી તડામાર તૈયારીઓ. સુરતની ભયાનક આગમાં 30 કલાક દરમિયાન બળીને ખાખ થતી 850 દુકાનો અને ₹500 કરોડનું નુકસાન. આસામમાં ગત મોડી રાત્રે નોંધાતો ભૂકંપ, દિલ્હી સુધી ધણધણી ધરા. જામનગર નજીક દરેડના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રાભિષેક યોજતા ડોક્ટર દેવાંશુ શુક્લા તથા પરિવાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.